તો કેમ છો મારા વાલીડે બધાને હર હર મહાદેવ ને ભાઈ આપણા ફર્સ્ટ બ્લોકમાં બધાનું સ્વાગત છે ને ભાઈ અત્યારે વાગ્યા છે રોંઢાના એટલે કે 6:15 જેવું થયું છે અને આપણે આપણા ભાઈબંધના એટલે કે કલેજાની ઘરે બેઠા છીએ દક્ષભાઈના જઈ લ્યો ભાઈ મમરામાં બબાટી બોલાવે છે ભાઈ ફૂલ હો ભાઈ ફૂલ બબાટી મમરામાં બોલે છે તો ભાઈ અત્યારે કામ તો અમારે કાંઈ છે નહીં 2-3 રીલું શૂટ કરવી છે એટલે ભાઈ ઉઠા હજી નાસ્તો બાસ્તો કરે છે એટલે નાસ્તો બાસ્તો થઈ જાય પછી આપણે રીલ બિલ ઉતારીએ શું કે બરાબર ને ભાઈ નાસ્તો બાસ્તો થઈ જાય પછી ઉતારી ભાઈ આવી મસ્તી તો હાલે રાખે બાકી જોઈ લ્યો ભાઈ એકલો દાબે છે આપને સલાઈ નથી કરતો બાટી બોલાવે એકલો તો રીલ શૂટ કરીએ ભાઈ અને કંઈક કામ અઘરી રીલ બનાવી છે તો આપણે દક્ષભાઈ આપણો કોલેજ એને પૂછીએ કે કઈ ટાઈપની રીલ બનાવી ભાઈ કઈ ટાઈપની રીલ બનાવી છે કોમેડીમાં એટલે કે કઈ આમ તમને આઈડિયો છે કે કઈ ટાઈપની બનાવી કયો ને જરાક ઓહો ભાઈ આ ભાઈ તો ઇંગ્લિશમાં આવી ગયા થોડા કડા આપણે એમાં દૂર જ આપણે એવું ન મજા આવે ભાઈ જોઈ લો દાંત કાઢે એકલો તો હાલો ભાઈ થોડુંક આપણે રીલ બેલ ઉતાર લઈ પછી મળીએ તો ભાઈ અમે ઘરે આવી ગયા છીએ ને જોઈ લ્યો ભાઈ ફ્રાય કરેલી રોટલી આપણે જમવા બેસી ગયા છીએ મારા મમ્મીએ કર્યું હોય બીજું શું કર્યું છે તો ભાઈ ફ્રાય કરેલી રોટલી અને ખાટા ઢોકળા છે તો હાલો મળીએ જમી લીધું છે પેટ પૂજા કરી લીધી છે તો હવે આપણે બધા દોસ્તારો મંદિરે બેઠા છે તો ભાઈ હાલો આપણે પણ જઈએ મંદિરે તો ભાઈ અમે મંદિરે પૂછી ગયા છીએ જોઈ લ્યો અહીંયા તો આપણે બેઠું એવું એક ભાઈ બેઠા હોય એવું લાગે છે એ ભાઈ આપણા મિતભાઈ બેઠા છે આ શું કે ભાઈ મહાદેવભાઈ તો ભાઈ અહીંયા બેઠા એકલા બેઠા ભાઈ એકલા આનંદમાં ફૂલ મોજમાં જો ભાઈ મહાદેવ મંદિર બતાવી દે ભાઈ જોઈ લ્યો ભાઈ મહાદેવના મંદિર આવ્યા ભાઈ અમારો આજ બેહવાનું છે ભાઈ અહીંયા જ અમે બધા બેઠા હોય જોઈ લ્યો ભાઈ આખું મંદિર તો ભાઈ મિતભાઈ હું સોડા બોડા પીવડાવો આજ તો આર્યનભાઈ પીવડાવશો ભાઈ આ તો ભાઈ ઊંધું આપણા ઉપર લ્યો આપણે હવે કાંઈ એક તો આપણે ખાલી થઈ ગયા છીએ હમણાં એટલે મિતભાઈ તમે પીવડાવતો હોય કયો અમે તો જેનો જ ખાલી ભાઈ તમારે કરતા તો લ્યો આને ભાઈ નબળી વાત કરી નાખી છે કાંઈ વાંધો નહીં હમણાં આપણે બધા દોસ્તારો બીજા કોઈ આવે છે કે હા આવે છે ને આપણે કોણ આવે દક્ષ આવે આપણો તો ભાઈ દક્ષભાઈ આવે આજે એનું થોડુંક બૂચ કરીએ આજે એનું બલૂન ઉડાડ દેજો ભાઈ મિતભાઈ કે ઉભા રહ્યો આજ બલૂન ઉડાડ દેવાનું થાય દક્ષભાઈ હું કેવું તમારે અરે ભાઈ પાક્કું ને અરે પાક્કું તો પૂછી લેવાના આપણે અરે પાક્કું તો ભાઈ આજે જોઈ આપણે દક્ષભાઈનું બલૂન ઉડાડી દઈએ હલો ભાઈ આજ તો દક્ષભાઈને પત્તું ખાલી જ કરી નાખવું હા બીજી કંઈ વાત જ નથી તો ભાઈ આપણા હનુમાન દાદા શીતળા માતાજી આ આપણું મેન મંદિર મહાદેવનું ને અહીંયા જો ભાઈ અમે બધા બેઠા હોય મજા જ આવી રાખે ફૂલ પવન હોય તો ભાઈ દક્ષભાઈને આવવા દઈએ આજ તો એનું બલૂન ઉડાડવાનું થાય ફાઇનલી એને આવવા દો પછી આપણે એ જોઈએ તો ભાઈ હવે આપણે દક્ષભાઈની રાહ છે દક્ષભાઈને આવવા દઈએ એટલી વાર હું કોઈક દરવાજો તો ખખડાવે છે હા જો ભાઈ નંગ આવી ગયો આઈ દે ભાઈ સાચું કહું તો આનું બૂચ મારવાનું છે કોઈ કહેતા નહીં એના મોઢે આપણા દક્ષભાઈ શું કે ભાઈ મહાદેવભાઈ તો આઈ દે કંઈક પાહો ને છોડા બોડા નીકળે એટલા તમારા હે નીકળે ને ક્યાં કરવા દો દે ખીચ્યું ચેક ભાઈ એવું કાંઈ ન હોય હા જો ભાઈ ક્યાં ભાઈ દેખાડો તમારા હાથમાં હે કંઈક ભાઈ હે મિતભાઈ અને હાથમાં તો કંઈક હે ભાઈ એનું ખાતું આલે છે ગામમાં ખબર એવું હે કઈ જગ્યાએ આલે એટલે બધાને કહી તો દો એ બધું 31 ફેબ્રુઆરી આવતા રહેજો બધાને કહી દેવું એટલે કઈ પાર્ટી બાલ્ટી દેવાના હો 31 ફેબ્રુઆરી આખા જેતપુરને ઇન્વિટેશન છે ભાઈ આ તો ભાઈ આખા જેતપુરને જોવા ભાઈ ઇન્વિટેશન દીધું છે એટલે કંઈક મોટા પાયે કરવાના છે પણ સાચું કોણ ભાઈ આ ભાઈનું કોઈ માનતા નહીં હોય એટલું બધું ઉભા રહ્યો તો મિતભાઈ કંઈક કહે હું કહો ભાઈ મારા તરફથી પહેલી 13 આવી જવાનું બધાને પહેલી તારીખ 13મો મહિનો મિતભાઈએ કંઈક હું ભાઈ ફંક્શન શેનું ગોઠવું છે હા ભાઈ આખા જેતપુરને ભાઈ હાગમટાઈ જમવા આવવાનું છે મિતભાઈ કંઈક ફંક્શન ગોઈતું છે 5 તારીખ અને 13મો મહિનો છે ને કંઈક પહેલી તારીખ ભાઈ પહેલી તારીખ ને 13મો મહિનો તો ભાઈ દક્ષભાઈએ કેટલા રૂપિયા દઈ દીધા છે 20 રૂપિયા દઈ દીધા છે ભાઈ દક્ષભાઈ આપને
કેટલા 20 હા બેઠા રૂપિયા હોય ચાવી છે મારી પાસે. આ ભાઈ જેવો કોકારે વાત કરે ભાઈ બેન ઉભામાં આ આપણે 20 રૂપિયા ભાઈ કોને દીધા જોઈ લ્યો ભાઈ બહુ મોટી નોટ છે હો. દીધા ભાઈ મેં ઓલા કે આ ભાઈએ દીધા ભાઈ ઓલો જ લુખ્ખો હું પીવડાવતો તો જો ભાઈ આમ અંદર આટા મારે કઈક ગોતે છે. તે પૈસા ગોતે કર્યું. જો ભાઈ એ ભાઈ ક્યાંથી પૈસા ગોતે ઈ જોવો ભાઈ તમે ખાલી બેટ એટલે આ તો બેડ એ ના ભાઈ એ ભાઈ રેવા દેજો ભાઈ 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 આ ભાઈ જોવો ભાઈ મારું આવે સરામ ભાઈ ક્રિએટર ઉપર હાથ ઉપાડે છે ભાઈ મિતભાઈ તમે ભાઈ પૈસા દીધા ની સોડા લઈ આવું એ મેં દીધા હું. હા ભાઈ મિતભાઈએ દીધા છે હવે પેલા પૈડા તે લીધી મારા જ કે ને. હા ભાઈ તમારા જ કહેવાય ને તો ભાઈ હાલો સોડા બોડા લઈ આવી બોલો ને ભાઈ એક સ્પ્રાઇટ અને એક મેંગો વાળા. હે એક સ્પ્રાઇટ અને મેંગો. તો ભાઈ અમે બધા એક કામ કરો ને ત્યાં બેસી જઈ હાલો દો પૈસા. તો ઉભો રહ્યો ભાઈ આવીએ હમણાં અમે પાછા એ ઉભો રે. તો ભાઈ સોડા બોડા લઈ આવીએ આપણે તો ભાઈ આપણે જોઈ લ્યો આખું ચબલું કરી લીધું છે સોડાનું આખે આખું ઓ ભાઈ ફૂલ જોઈ લ્યો ચબલું કરી લીધું સોડાનું મંદિરે પહોંચી ગયા હી એક જ મિનિટ હો દરવાજો પેલા હા બંધ ફૂલ ફૂલો આખું ફૂલ જબલું ભાઈ ભાઈ 250-300 રૂપિયાની સોડા લઈ ગયો એવું છે. તો ભાઈ જોઈ લ્યો માજા હો હા ભાઈ માજા પીવો મજા આવે ને ભાઈ ક્યાં હો? અને આ આનું નામ શું છે કંઈક આનું નામ ઓહો. બબલુ હો ભાઈ અમારો જોઈ લ્યો તો ભાઈ આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ અને મને ખબર જ છે કે મારા બ્લોગમાં બધાને મજા આવી છે તો ભાઈ મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને હા ભાઈ આ બ્લોગ કેવો લાગ્યો આપણો ફર્સ્ટ બ્લોગ હતો એટલે થોડું ઓલો થયો છે તો બધા જરૂરથી કોમેન્ટમાં કરજો એટલે કે મતલબ કે કોમેન્ટ કરી દેજો તો ભાઈ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર